તો ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણો દુબઈમાં બીજો દિવસ થઈ ગયો. નાહી ધોઈને ફ્રેશ થઈને વૈયા નાસ્તો કરવા. નાસ્તો એટલો મગવી લીધો, બપોરે ખાવાની જરૂર નહીં પડે. નાસ્તો પાસ્તો કરી નીકળી ગયા આપણે તો બુર્જ ખલીફા બાજુ. એ આપણી ગાડી BMW ની સાઈડ કાપી. પેલ તે કરી છે, તું એવડી મોટી કોઈ તોપ નથી. ને પછી નજારો જોતા જોતા એવા ટ્રાફિકમાં મહાદેવ નીચે ઠંડી પંડ્યા આવી ગયા બુર્જ ખલીફા પાસે, ચડી ગયા ઉપર. પરથી જોયો એકદમ કડક નજારો. ચડીને એક પગ રાખ્યો નીચે. ભગવાન ઉપર ભરોસો રાખ્યો, સમય બધાય નો આવે. ઉપર મજા નો આવી એટલે વૈયા નીચે ફોટા પાડવા. અહીંયા તો ફુવારા. તે તો હું ગાડી લઈને નીકળી ગયો હેલિકોપ્ટર માં ધુક્કો મારવા. આ નજારો જોઈને અમને લાગે બીક ને અમે 4-5 જણા ને અમે મારવાનો છે ધુક્કો ને એમ માર્યો. ભગવાન ઉપર ભરોસો રાખ્યો, સમય બધાય નો આવે. ને પછી તો આવતા રહ્યા સીધા બ્રિજ. આ ભાઈ તો પાણીમાં ગાડી હાકે. એમાં દેજે હો આ ભાઈ કાક જાદુ દેખાડે એ ગયા. ભગવાન ઉપર ભરોસો રાખ્યો, સમય બધાય નો આવે. આ ભાઈ દેખાડે એ ઈ ગયા. આ ભાઈ કાક જાદુ દેખાડે ને એ અધર ગયા ને એને ફદુડી પીડા. પછી તમારા ભાઈ ના હાથમાં ગઈ ઉડિયું ને ફેટા ને એ એલિયન જાય. એટલે એ આ બે કાક જાદુ કરે એ ગયો. આ ટકારા લે અમાર બેટો તો વાહે આવ્યો. અને પછી સીધા ભાઈ એવા ડેન્જર માં અહીંયા તો કોકની જાન જાય છે. એલા એ આ બેન તો ઊંટ માથે બે ગયા, ઊંટ જ ઉભો નથી થતો. એલા એ આ શું જાય છે? એલા એ ઓલા બેન લપસ્યું ખાય એ ગયા. એલા એ આ બેન તો બાજે ફોટો પાડે. કેટલા બાજ નો બને યાર. એલા એ ઓલા કાકા ને શોટ નાખ્યો, કોક બસાવો. એલા એ અહીંથી ભાગવા, અહીંયા શોટ આવે. પછી લઈ લીધી BMW, નીકળી ગયા આપણે હોટલ બાજુ. હોટલે પૂગ્યા ને ત્યાં તો રાત થઈ ગઈ. પછી તો સીધો વયો ગયો હોટલમાં જમવા. એ હવે શું કરે એ જગાવ્યું. પછી તો જમી બમીને આવી ગયો રખડવા. ત્યાં તો બુર્જ ખલીફામાં લાઈટું થતી હતી. એલા એ કોકનો ઊંટ શેરમાં આવી ગયો. એલા એ આ બાજુ તો બધા ભાઈ બંધુ ભેગા થઈને ડાયરો જમાવ્યો. ગાડી લઈને નીકળી ગયા હોટલ બાજુ ને હોટલે પૂગી ગયા. જો અમારો બ્લોગ પસંદ આવ્યો તો ફોલો કરી જાજો. કાલ સવારે પાછા મળી.